મિત્રો એક મુખીબા હતા, મુખીની એટેક આવ્યું, ગોમના મુખીની એટેક આવ્યું હતું. ગોમના મુખીની એટેક આવી એટલે લોકો ધોળામ ધોળા મુખીની એટેક આવી એટલે ફટાફટ ગાડી મળીને ગાડીમાં ફટાફટ જે તે નજીકના દવાખાને પહોંચાડી દીધા. અને એટેક આવ્યું એટલું બધું ભયંકર હતું તે તો જેને પેલું ભારેમાં ઇન્જેક્શન આપ્યું ને પછી ડૉક્ટરે કહેવું બચવું કાઢવું છે તે પેલો શેક આવે ને શેક બેક બધું કરી અને 2-3 ઝાટકા આવ્યા તાણે મુખી જીવતા થયા, થોડા ભણવા આવ્યા, મતલબ સ્વસ્થ થયા થોડા. હવે આ મુખીબાને જોવા માટે તમે જુઓ તો આખું ગોમ છૂટ્યું ભાઈ. ઓહો હોસ્પિટલની અંદર તમે દાળી દાળો લોકો કે શું થયું છે કે મુખીની એટેક આવ્યું છે, મુખીની એટેક આવ્યું છે. હવે મુખીને આઈસીયુમાં લઈ જાય, એટેક એટલે આઈસીયુમાં લઈ જવા પડ્યું. હવે આઈસીયુમાં લઈ જાય એટલે બધા જે જોવાવાળા હતા ને એ બધા વાળા પછી લાઈન થયેલા મુખીબાને બિચારાને હકર અવાજ ના દે, ચેમ મુખીબા સારું છે, ચેમ મુખીબા સારું છે. હવે મુખી બિચારો એક બાજુ એને એટેક આવેલું દુઃખી થયેલો અને પબ્લિક લાઈન થયેલી ને તે ખાલી ચેમ મુખીબા સારું છે, પછી બાળ કરી એમ સારું કરીને 12 કલાકે આડી બીજી વાતો કરીને ટાઈમ પાસ કરે. બસ આ ધંધો એ ના વિચારે કે મુખીબા દવાખાના છે, સિરિયસ છે, તે આપણે એને થોડું ઝડપીએ રાહત કરીએ. ના, બધાને જોડે મુખીબાને દેખાડવા હોય ને બધાએ ખબર કાઢવા પહોંચી ગયા. ખબર કાઢવા જવું પડે પણ આપણે ખબર કે આઈસીયુમાં છે શબ્દ નીકળી પડવું પડે. એ કારણ બહુ ટાઈમ પસાર કરાય જ નહીં, કારણ કે બીમાર વ્યક્તિ છે યાર, એની રોગ પ્રતિકારક શક્તિ ખરી બહુ ઓછી હોય. એટલે આવી વસ્તુ એ મુખીબાને પછી શું થયું, મુખીને ઘેર લાવ્યા, ગયેરીઓના હાજા થઈ ગયા. એટલે ઘેર હાજા છે એટલે ઘેર લાવ્યા એટલે લોકો જોવા મોડ્યું આવ્યું ને જે આવે જુઓ અને કે મુખી સારું થયું તો એ બચી ગયા, તમે કોઈક પૂન કર્યું છે, કોઈકનું પૂન આડવું એટલે તમે બચી ગયા. અને પછી વાતો જેવી કરે ખબર, એટલે મુખી હા કરે અને પછી વાતો જેવી કરે કા સારું છે તમે બચ્યા ને કા અમારે તો પેલા ભાઈને એટેક આવ્યો ને રસ્તામાં મરી ગયો. એટલે મુખી ગભરાયા કે મારા જેવો કોઈક લૂછો થાય. પછી પાછા બીજી યુગ જાય ને કે સારું થયું તમે તો ઝાટકા લે તો બચી ગયા, ના કા અમારે તો એક ભાઈને હાથ ઝાટકા લેતો નતા બચ્યા. એટલે મુખી મનમાં ગભરાવા મળ્યું. અને વળી એક ભાઈ એવો મળ્યો ને કે અમારે તો કે તમે સારું થયું તે ઘેર લાવી દીધા પણ અમે હાચવજો, અમે હું જગ તાત્કાલિક જો બીજો હુમલો આવશે ને તો બચતા નહીં. અમારે એક હગા એમ કાઢી બીજા હુમલામાં તાત્કાલિક આવ્યું ને તે પર હગા મરી ગયા. આમાં જે વ્યક્તિને એટેક આવ્યું છે, જે વ્યક્તિ દુઃખી છે, બીમાર છે, એના મગજમાં આવી વાતો ગલોય, મરી જવાની જ વાતો ગાલવાની. એટલે એને જીવાડવા માટે આપણે જઈએ છીએ. એટલે આપણે જોવા કોઈને જઈએ ને તો આવી નેગેટિવ વાતો કરીએ, એ મરી જાય એટલે પેલો જે બીમાર વ્યક્તિના મગજમાં શું થાય, ખારું મને ફરી વખત એટેક આવશે તો. અને થયું એવું તો બધા એ વાતો કરવા વાળે ને સતત આખું વાતાવરણ એવું બન્યું ને ફરતું કે ભાઈ ગોમનો મુખ્ય તેલું લોકો જોવા જવાનું જ હતું. વાતાવરણ એવું બન્યું ને મુખીબાને રાતે ઊંઝ્યા હતા અને એક બીજું એટેક આવી ગયું, મુખીબા મરી જાય એમના એમ. એટલે મુખીની એટેકને ના મળે, લોકોને માન્યું છે, લોકોની વાતો હપતી આપણી મુખીના મગજમાં ટ્રેસ મુખીની એટેક આવી ગયું, મુખી મરી ગયા. એટલે યાર આ વાતનો મર્મ એ છે કે તમે કોઈની ખબર લેવા જો ને તો સારી વાતો કરાય અથવા કેમ છે ખબર પૂછી નીકળાય. દાખલા લેવા ના બેહાય કે અમારા હગાને આવું થયું હતું આવું કર્યું હતું, અમારા હગો આજી થયું આજી મરી ગયા હતા ને આ બધું સાચવજો ને કહો અમે તો લખવું પડી જશે ને આ બધી વાતો ન કરવાની હોય. પેલો પેશન્ટ તો બીમાર થઈ જાય. અને હું તો એવું કહું છું કે શબ્દની વાત કરી એના ઘરવાળાનો મળીને નીકળી જવાનું હોય, કારણ કે રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એ વ્યક્તિનામાં, એટલે આપણા જિલ્લાને ડબલ રોગ થાય. એટલે આ એક લોકજાગૃતિ ખેલાવાની જરૂર છે, જનજાગૃતિ. કે ભાઈ કોઈનું દવાખાનું જોવા જાઓ ને ટોળે ન જવાય, કે કોઈના ઘેર જાઓ ને તો એ પછીની ખબર કાઢીને શબ્દને ઘેર જતું રહેવું પડે, કલાક તો જોબરું કૂટવા આવે. એટલે આ બધા કિસ્સા જોયેલા છે ને એટલે મને થયું કે આ મુખી જેમ માન્યો છે એમ પબ્લિક ધારણ તો બધું કરે. મિત્રો આ વિશે તમારા વિચારો છો રજૂ કરજો. જય હિન્દ, જય ભારત.